સારી વસ્તુઓ કરતાં નેગેટિવ વસ્તુઓ સુરત નવી સિવિલની કેમ ચર્ચામાં રહે છે એ સવાલ જરૂરથી બનતો હોય છે. એ બે વસ્તુ છે. હા સારી વસ્તુઓ એટલા માટે છે કે લોકો જેન્યુઅલી એમના કામમાં ખૂપેલા છે. એમની પાસે આ બધી વસ્તુને હાઇલાઇટ કરવાનો ટાઈમ નથી, બિલકુલ. ફોકસ નથી. નેગેટિવ વસ્તુ એટલા માટે આવે છે કે પેશન્ટ અફેક્ટ થાય તો ક્યાંક તો પોતાની વસ્તુ કાઢે, તો ક્યાંક ને ક્યાંક ફરિયાદ કરે તો સૌથી મોટું મીડિયામાં જ તો સોશિયલ મીડિયા કે ન્યૂઝપેપર કે ત્યાં રહેલા બધા મીડિયા કર્મીઓ હોય. સો જ્યાં સુધી એ જેન્યુન કમ્પ્લેન છે કે અનુભવ છે ત્યાં સુધી આઈ થિંક ઇટ ઇઝ એક્સેપ્ટેબલ. કોઈ પણ કામ તમે કરતા હોય તો એનું કોઈકને કોઈક જગ્યાએ નેગેટિવ આવે, દેટ ઇઝ ઓકે. હું સમજુ છું ત્યાં સુધી આમાં પેશન્ટનો શું કહેવાય ખરાબ અનુભવ હોઈ શકે, અથવા તો ખૂબ લેટ આવેલા પેશન્ટ, કોમ્પ્લિકેટેડ પેશન્ટ હોય અને એમના રેસ્ટલેસ સગાઓ હોઈ શકે, અથવા તો કોઈકનો બદ ઇરાદો પણ હોઈ શકે. ટાઈમપાસ એક્ટિવિટી ઘણી વખત એવું હોય ને કે લોકોની નજર પોઝિટિવ કરતાં નેગેટિવ પર વધારે જાય, તો હું નેગેટિવ લખીશ તો લોકોનું ધ્યાન જલ્દી આવશે. બિલકુલ. સો ટુ બી ઇન લાઇમલાઇટ પીપલ યુઝ ઇટ. ઘણા બધા ફેક્ટર હોઈ શકે. બાકી હું સમજુ છું કે આટલું મોટું તંત્ર હોય તો એની પેકેજ ડીલમાં નેગેટિવ વસ્તુ પણ આવે. બિલકુલ. મારા આટલો મોટો સ્ટાફ કે મારી ફેકલ્ટીઝ ને ડૉક્ટર્સ તો બધા ટ્રેન છે, લાંબા ટાઈમથી છે, પણ મારા જે જુનિયર ડૉક્ટર્સ છે દર વર્ષે બદલાય છે, નવી ટીમ આવે છે. બિલકુલ. સો એ બધાની ટ્રેનિંગ સાથે એમની પાસે આવતા નવા પેશન્ટની સારવારો, તો દરેકનો એપ્રોચ દરેક વખતે સાચો કે યોગ્ય હોય એ થોડુંક અઘરું પણ છે. તો એ લોકોની ટ્રેનિંગ બી અમારી જ જવાબદારી છે. કમ્પ્લેન આવે અને અમે એની તરફ પગલાં લઈએ એમાં ખોટું કંઈ નથી, જ્યાં સુધી એ વસ્તુને હોસ્પિટલને ડિફેમ કરવા માટે ન વપરાતી હોય કે એની કાર્યવાહીને ડિફેમ કરવા માટે ન વપરાતી હોય તો નેગેટિવ વસ્તુ આવકાર્ય તો છે. હા, એની લીધે થોડુંક ડિસ્ટ્રેક્શન આવે છે, સ્ટ્રેસ પણ થાય છે, પણ ઇટ્સ અ પાર્ટ પેકેજ ડીલ. ખુરશી સાથેની પેકેજ ડીલ તરીકે હું એને ગણું છું. પ્રાઇવેટની સરખામણીમાં જો સરકારી સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો કેટલું હેવોક હોય છે, કેટલું અઘરું હોય છે, કારણ કે ગમે ત્યારે સંખ્યા વધી જાય પેશન્ટની, ગમે ત્યારે કામ વધી જાય, કારણ કે પ્રાઇવેટમાં એક લિમિટ હોય છે, એ લોકો ના કહી શકે છે, પરંતુ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ના કહેવું મુશ્કેલ છે. તો કેટલો સ્ટ્રેસ હોય છે ડૉક્ટર્સની ઉપર, કારણ કે ઘણી વખત કોઈ ઘટના બનતી હોય છે અને એક સાથે 15 પેશન્ટ આવી જાય, 20 પેશન્ટ આવી જાય, 30 પેશન્ટ આવી જાય, કે માહોલ અમે જોયો છે. એટલે વિશે કહું ને તો doctors or working in the medical hospitals, tertiary care hospitals, they all are humans. બિલકુલ. and એમની એરર સ્વાભાવિક છે, એની સામે એમના ઇમોશન્સ પણ સ્વાભાવિક છે. રિસન્ટલી એક વિડીયો આવેલો કે પેશન્ટ ને ટ્રીટ નથી કર્યા બરાબર, પેટમાં દુખતું હતું અને બેડ પર સૂતેલા હતા, બેડ પર સૂટેલું હતું ને ડૉક્ટર જોવા નથી જોયું. પણ એડિટેડ વિડીયોઝ પણ હોય છે. જેમ કે આ પેશન્ટ ઓલરેડી 2 ડૉક્ટર દ્વારા આ બેડ પર સૂતા પહેલાં જોવાઈ ગયું. નોબડી નોઝ ધેટ. બિલકુલ. સેકન્ડલી, આનાથી વધારે તમને એક વાત કરું, જે તે દિવસે આ જે ડ્યુટી પર બેઠેલા ડૉક્ટર્સ હતા એમણે એમનો કલીગ 4 કલાક પહેલાં એ જ જગ્યાએ ગુમાવ્યો છે. એક છોકરાએ તે દિવસે સુસાઇડ કર્યો હતો. હાજી. અને એનું 2 કલાક સુધી અમે ત્યાં આગળ કોશિશ કરી કે ભાઈ વી કુડ રિવાઇવ હિમ. ઓલ્ધો વી હેડ લોસ્ટ હિઝ, વી હેડ હોપ્સ કે ભાઈ અમારો છોકરો અમે કંઈક વધારે કરી નાખીએ. સો આ ઇમોશનલ ટ્રોમા બી તો અમારા ડૉક્ટરની હોય. બિલકુલ બિલકુલ. તમે તમારી સાથે કામ કરતા તમારા કલીગને, આ બધા એક જ વર્ષમાં એડમિશન લીધેલા બધા મારા જુનિયર ડૉક્ટર્સ છે, એક સાથે ખાધું હશે, એક સાથે ફર્યા હશે, હોસ્ટેલમાં સાથે રહેતા હોય, દે શેર ધેર પ્રોબ્લેમ્સ, દે શેર ધેર એક્ટિવિટીઝ, they refer patients to each other. આ ઇમોશનલ ટ્રોમા સાથે ત્યાં બેઠેલા ડોક્ટર્સ, they were doing their duty. ક્યાંક મેન્ટલ એક્ઝોશન પછી થોડોક આરામ કર્યો તો પેશન્ટને જોયા પછી આઈ અન્ડરસ્ટેન્ડ પેશન્ટ હંમેશા પ્રાયોરિટી હોય છે. અને ફેક્ટ ઇઝ કે જે તે વખતે બાજુની રૂમમાં સર્જન તરીકે જે ડૉક્ટર હાજર હતા એ બીજા પેશન્ટના ટાંકા લઈ રહ્યા હતા. સો ઇટ ઇઝ વેરી ઓબ્વિયસ કે
હું ટિકિટ લેવાની બારીમાં ઊભી છું, આગલા માણસને ટિકિટ મળે પછી જ મને ટિકિટ મળે. બિલકુલ. તો યુ વિલ હેવ ટુ વેઇટ ફોર યોર ટર્ન. ત્યારે તમે વિડીયો કરીને હોસ્પિટલને, ડૉક્ટર્સને કે સ્ટાફને બદનામ કરો, ઇવન ગવર્મેન્ટને. જેવી રીતે હોસ્પિટલની બધી જવાબદારી મારી છે, મારી બધી જવાબદારી સરકારની છે. તો જ્યારે એનું એકચ્યુઅલ કોઈ ગુનો ન હોય ત્યારે ફક્ત બદનામ કરવાના ગુનાથી આવું કરો એ અયોગ્ય જ છે. આવી નેગેટિવ વાર્તાઓ થોડી પેઇનફુલ લાગે છે.